હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે બનાવીશું આવા ટેસ્ટી મસાલા પાઉં. તો મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધારે શેર કરો. તો તમને આવો જ નવો વિડીયો સૌથી પહેલાં તમારા ફોનમાં જોવા મળશે. તો આપણે ચલો શરૂ કરી લઈએ મસાલા પાવની રેસીપી. તો મેં 2 મોટા ટમેટાં લીધા છે, 1 મોટી ડુંગળી કાપી લીધી છે, 1 શિમલા મિર્ચ છે અને તીખા લીલા મરચાં અને આદુની કટ કરી લીધા છે અને આદુ મેં છીણી લીધું છે. હવે મેં જે પાઉં છે એ લઈ લીધા છે અને આપણે મીડિયમ સાઇઝમાં કટિંગ કરવાના છે મિત્રો. એકદમ મસ્ત ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થાય છે. બાળકો તમારા વેજીટેબલ નથી ખાતા તો આવી રીતે તમે એને બનાવીને ખવડાવી શકો છો. વેજીટેબલ બહુ ટેસ્ટી એવો લાગે છે નાસ્તો. તો મેં આ મીડિયમ સાઇઝમાં બધા પાઉં છે એ કટિંગ કરી લીધા છે. તમે દાબેલી, વડાપાઉં કે પાઉંભાજી બનાવો છો તો તમારા પાઉં બચે છે તો તમે આવી રીતે બીજે દિવસે નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો. બહુ ટેસ્ટી એવો લાગે છે. તમે આ વધારે વેજીટેબલ નાખો છો. હજી તમે આમાં ગાજર પણ એડ કરી શકો છો, બટેટું પણ એડ કરી શકો છો. જે તમારે વેજીટેબલ તમારી પાસે અવેલેબલ છે તે તમે નાખી શકો છો. બહુ ટેસ્ટી એવો લાગે છે મિત્રો. તમે એક વખત જરૂર ટ્રાય કરજો આ પાઉં વેજીટેબલ નાખી અને મસાલા પાઉં. જો મેં બધા પાઉં છે તે કટિંગ કરી નાખ્યા છે મીડિયમ સાઇઝમાં. હવે આપણે એને વઘારી લેવાનું છે. બધું પહેલાં વેજીટેબલ વઘારીશું, પછી આપણે પાઉં નાખી અને મસાલા પાઉં તૈયાર કરીશું. તો મેં એક પેન લઈ લીધું છે, ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે મોટી ચમચી મેં બટર નાખેલું છે. એમાં તમે એકલા બટરમાં પણ પાઉંને મસાલા પાઉં બનાવી શકો છો. મેં પાઉં અને બટરમાં અને તેલ મિક્સ કરીને આ નાસ્તો તૈયાર કરેલો છે. તો મેં તેલ બહુ ઓછી ક્વોન્ટિટીમાં નાખેલું છે અને બટર થોડું વધારે નાખેલું છે. 1 ચમચી મેં તેલ નાખેલું છે અને 3 થી 4 ચમચી જેટલું મેં બટર નાખેલું છે. એમાં થોડું વધારે હશે તો વધારે ટેસ્ટી થશે અને આપણું પાઉંની ક્વોન્ટિટી વધારે હોય તો થોડું તમારે બટર છે તે વધારે નાખવાનું છે. મેં 2 થી 3 ચપટી જેટલી હિંગ નાખી છે, અડધી ચમચી પાવડર હળદર નાખેલું છે અને આદુ ને મરચાં જે હતા, લીલા મરચાં અને આદુ તીખા, એ તે આપણે નાખી દીધા છે. તમારે એકદમ નાના બાળકો હોય તો તમારે આ સ્કીપ કરો તો પણ ચાલે. મરચાં અને આદુ તીખા છે તો મેં નાખેલા છે. અને ડુંગળી નાખી દેવાની છે પહેલાં, પછી કેપ્સિકમ, ટમેટાં બધું આપણે મિક્સ જોડે જ આપણે નાખી દેવાનું છે બધું. બહુ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થાય છે મિત્રો. તમે એક વખત જરૂર ટ્રાય કરજો. બહુ ખાવાની મજા આવે છે. ગરમ તમે ખાઓ છો તો ચીઝ નાખી પણ તમે ખાઈ શકો છો, પણ મેં ચીઝ નથી નાખેલું. તમે ચીઝ પણ નાખી શકો છો આમાં. અને બધું મિક્સ કરી દીધું છે મેં. હવે આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. પાછું આપણે એને મિક્સ કરી દઈશું. તમારે જેટલી ક્વોન્ટિટી હોય વેજીટેબલની અને પાઉંની એ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું છે. આમાં મેં કોઈ વધારાના મસાલા એડ કરેલા નથી. તમે આવી જ રીતે નોર્મલ રીતે બનાવશો તો પણ મસાલા પાઉંનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે આને આપણે 5 થી 6 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. જો આપણા વેજીટેબલ છે તે થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે આમાં બેઝિક મસાલામાં લાલ મરચું પાવડર જ મેં નાખેલો છે. જો મેં લાલ મરચું પાવડર અડધી ચમચી નાખી દીધું છે, કેમ કે મારે પણ નાના બાળકોને ખાવાનું હતું તો મેં પહેલાં લીલા મરચાં થોડા એડ કરેલા હતા એટલે લાલ મરચું છે તે ઓછું નાખ્યું છે. હવે મેં 2 ચમચી જેટલી લાલ મરચું અને લસણની જે ચટણી હોય તે બનાવેલી હતી તો એમાં 2 કે 3 ચમચી મેં એડ કરી દીધી છે. પછી તમને પાછળથી એવું લાગે તો 1 ચમચી થોડી વધારે નાખી શકો છો. જો આ બધું નાખી અને મિક્સ કરી દીધું છે. હવે મેં ઝીણા કાપેલા લીલા ધાણા નાખી દીધા છે અને બધું મિક્સ કરી લીધું છે. પછી પાછળથી 1 ચમચી જેટલી મેં એડ કરી છે લાલ મરચાંની લસણવાળી ચટણી. બહુ આનો ટેસ્ટ સરસ આવે છે મિત્રો. તમે એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. આમાં તમે શીઝવન સોસ પણ નાખી શકો છો, પણ તમે ચટણી નાખશો તો એકદમ મસ્ત અલગ ટેસ્ટ આવશે, કેમ કે ઘરની બનેલી છે એટલે. હવે આપણે પાઉં છે તે ટુકડા કરેલા એ આપણે નાખી દઈશું અને બધું મિક્સ કરી દેવાનું છે. જો તમને આ પાઉં નાખી અને ડ્રાય લાગે
તો તમે 2 થી 3 ચમચી પાણી પણ નાખી શકો છો. આમાં ડ્રાયનેસ દૂર થઈ જશે. તમે 2 થી 3 ચમચી પાણી નાખશો તો આપણા પાઉંમાંથી જે ડ્રાયનેસ છે એ જતી રહેશે. મેં આમાં 2 થી 3 ચમચી જો આવી રીતે હાથના મદદથી પાણી નાખેલું છે એટલે મારા પાઉં છે તે થોડા સોફ્ટ પણ થઈ ગયા છે અને મિક્સ કરવામાં ફટાફટ મિક્સ થઈ ગયું છે. જો બધું બહુ સરસ એવો પાઉંનો આ મસાલા પાઉં એકદમ મસ્ત ટેસ્ટી એવા તૈયાર થાય છે. જો મિત્રો આપણા પાઉં છે તે એકદમ મિક્સ થઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છે. મિત્રો તમે મારો વિડીયો એક વખત લાઈક કરો, તમારા પરિવાર અને દોસ્તો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ તમે નહીં ભૂલતા. તમારા એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે અને રોજ નવો વિડીયો અપલોડ કરવાની ક્ષમતા મળે છે અમને. બહુ મજા આવે છે મિત્રો. આ એક વખત જરૂરથી ટ્રાય કરજો મસાલા પાઉં બનાવીને. તમે એકદમ મસ્ત પ્યારું કોમેન્ટ કરી દેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ન ભૂલતા. હવે મળીશું નેક્સ્ટ રેસીપીમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.